हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે આપણે વાયરિંગના આઈએમપી ક્વેશ્ચનની આપણે જે દાખલા છે પરીક્ષાની અંદર પૂછાય છે એ આપણે અત્યારે ચર્ચા કરવાની છે, બરાબર। હવે સરસ મજાના દાખલા છે, અહીંયા તમે વન બાય વન જોતા જાજો, બરાબર। વ્યવસ્થિત રીતે જો આમાં એવું છે કે દાખલાની અંદર છે ને ભાઈ હું જેટલું કરાવું એટલું વ્યવસ્થિત કરી લેશો એટલે તમારે માર્ક્સ મળી જશે, ક્લિયર। સૌથી પહેલો એક સરસ મજાનો દાખલો છે, આપણે અહીંથી લઈએ છીએ, બરાબર। क्वेश्चन तमने एम कही है एक 10 होर्स पावर 3 फेज इंडक्शन मोटर माटे फूल लोड અને સ્ટાર્ટિંગ કરંટ શોધો, બરાબર। ફૂલ લોડ કરંટ ગોતવાનો છે ને સ્ટાર્ટિંગ કરંટ આપણે ગોતવાનો છે, બરાબર। તો હવે આપણે એની અંદર જોઈએ સૌથી પહેલા તો કે ભાઈ આપણી પાસે હોર્સ પાવર કેટલા છે, તો કે ભાઈ એક આપણી પાસે 10 હોર્સ પાવરની મોટર છે, બરાબર। 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે અને તમને અહીંયા પાવર ફેક્ટર તમને આપેલો છે cos phi તમને આપેલો છે 0.88 લેગિંગ, બરાબર। અને ત્યાર પછી તમને એફિશિયન્સી આપેલી છે 88%। 88% છે એટલે આપણે આવી રીતના લખી શકીએ 0.88, બરાબર। 88/100 કરી નાખો એટલે 0.88 આવી જાય, ઓકે। આવી રીતના તમારે શરૂઆત કરવાની છે। હવે તમારે જો સૌથી મહત્વની વસ્તુ પહેલા આપણે જે આપણે ફાઇન્ડ કરવાનું છે ને ફૂલ લોડ કરંટ આપણે ગોતવાનો છે, બરાબર। તો ફૂલ લોડ કરંટ એટલે અહીંયા આપણી પાસે એનું સૂત્ર છે ફૂલ લોડ કરંટ IFL બરાબર તો કે ભાઈ HP એને ગુણ્યા 735.5, બરાબર। 735.5 એના છેદમાં √3 એને ગુણ્યા VL એને ગુણ્યા એફિશિયન્સી અને એને ગુણ્યા cos phi, ચાલો, બરાબર। આ આપણું સૂત્ર છે, ઓકે। હવે અહીંયા આપણી પાસે તમે જોઈ લ્યો તો કે ભાઈ HP છે, HP કેટલા છે તો કે 10 છે, એને ગુણ્યા 735.5, ક્લિયર। એના છેદમાં √3 કરો એને ગુણ્યા VL, VL કેટલા છે તો કે ભાઈ આપણને આપેલા છે, જો VL નથી આપેલા તો કાંઈ ચિંતા નહીં કરવાની, આપણે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે ને ભાઈ, ન આપેલા હોય તો VL આપણે 400 ધારી લેવાના, 440 લ્યો તોય કાંઈ વાંધો નથી, બરાબર। એટલે અહીંયા આપણે 400 લીધા છે, ત્યાર પછી એને ગુણ્યા આપણે એફિશિયન્સી 0.88 એને ગુણ્યા આપણે પાવર ફેક્ટર એ પણ 0.88 છે, બરાબર। હવે આ તમારે ભાઈ ખાસ ધ્યાન દેજો ભાઈ, આવી રીતના તમે કેલ્ક્યુલેટરની અંદર કરો તો આમ કાઉન્સ કરવાનો છે, કેટલાય વિદ્યાર્થી મિત્ર કાઉન્સ નથી કરતા એટલે એને પ્રોબ્લેમ થાય છે, ઓકે। તો આવી રીતના તમારે કાઉન્સ કરવાનો છે એટલે તમારે ફૂલ લોડ કરંટ મળી જશે। જો ફૂલ લોડ કરંટ બરાબર IFL કેટલો મળશે તમને તો કે ભાઈ 13.70 એમ્પિયર મળશે, બરાબર। 13.70 એમ્પિયર, ડન। આ વસ્તુ ખાસ ધ્યાન દેવાની છે, 13.70 એમ્પિયર, ઓકે। હવે તમારે એક વસ્તુ ધ્યાન દેવાની છે કે ભાઈ હવે આપણે ફૂલ લોડ કરંટ તો મળી ગયો, સ્ટાર્ટિંગ કરંટ ગોતવાનો છે, બરાબર। સ્ટાર્ટિંગ કરંટ ગોતવા માટે ભાઈ તમારે શું કરવું જોશે તો કે ભાઈ આપણો જે ફૂલ લોડ કરંટ છે, બરાબર, એને 2 હારે મલ્ટીપ્લાય કરવા જોઈએ। જો 10 હોર્સ પાવરની મોટર હોય ને તો સ્ટાર્ટિંગ કરંટ છે ને ફૂલ લોડ કરંટ કરતાં 2 ગણો વધારે હોય, આ વસ્તુ મગજની અંદર બેસાડી લેજો અને આવા જ આવા 2-3 દાખલા તમે કરશો ને એ જ રિપીટ થતા હોય છે એટલે આની અહીં કઈ ચિંતા છે નહીં, બરાબર। એટલે સાદી સિમ્પલ વસ્તુ છે તો કે ભાઈ હવે આપણે IST જોઈ છે, IST એટલે સ્ટાર્ટિંગ કરંટ, તો એટલે આપણો ફૂલ લોડ કરંટ છે, બરાબર, તો કે ભાઈ IFL એને ગુણ્યા 2, બરાબર। એટલે અહીંયા તમે અહીંયા કરી શકો છો તો કે ભાઈ 13.70 આપણો જે ફૂલ લોડ કરંટ આવ્યો છે, બરાબર, એને ગુણ્યા તમારે 2 લેવાના છે, 13.70 ગુણ્યા 2, ઓકે। તો એનો મતલબ આપણો આન્સર શું થઈ જશે 27.4 એમ્પિયર, ઓકે। 27.4 એમ્પિયર છે એ આપણો સ્ટાર્ટિંગ કરંટ મળશે, એટલે બે વસ્તુ મળી ગઈ। આ તમને 4 માર્કની અંદર દાખલો પૂછી શકે છે। હવે આમાં તમને એક વસ્તુ એડ કરી શકે છે કે ભાઈ કયા પ્રકારનું સ્ટાર્ટર તમે ઉપયોગ કરશો, બરાબર, કયા પ્રકારનું સ્ટાર્ટર તમે ઉપયોગ કરશો તો ભાઈ જો ખાસ ધ્યાન દેજો 10 હોર્સ પાવરની મોટર હોય ને તો આપણે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, બરાબર, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો ઉપયોગ કરશું આપણે, બરાબર। સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો આપણે ઉપયોગ કરશું, ક્લિયર। 10 હોર્સ પાવરની મોટર છે એટલે આપણે સ્ટાર ડેલ્ટાનો ઉપયોગ કરશું। હવે આ જ દાખલો તમારે મગજની અંદર બેસાડી લેવાનો છે, કદાચ પાવર ફેક્ટરને એફિશિયન્સીમાં થોડોક આગળ પાછળ કરી નાખે, ડન। આટલું આવડી જશે। ત્યાર પછી આગળ વધીએ, સરસ મજાનો બીજો દાખલો જોઈએ। તો હવે તમને એમ કીધું છે 1 હોર્સ પાવર સુધીની મોટરનો સ્ટાર્ટિંગ કરંટની કિંમત આપો અને કયું સ્ટાર્ટર વાપરશો એ આપણે કહેવાનું છે, ઓકે। હવે તમે સમજો હોર્સ પાવર કેટલા આપ્યા છે, 1 હોર્સ પાવર તમને આપેલા છે, બરાબર, 1 જ હોર્સ પાવર, બાકી કાંઈ નથી આપ્યું। તો ખાસ ધ્યાન દેજો આપણી પાસે લાઇન વોલ્ટેજ મેં તમને કીધું હતું એ પ્રમાણે તો કે ભાઈ કેટલા 400 ધારી લેવાના, 440 ધારશો તો ચાલશે, બરાબર। એ ઉપરાંત આપણે એફિશિયન્સી છે તો ભાઈ જો જ્યારે તમને એફિશિયન્સી કે પાવર ફેક્ટર ન આપ્યો હોય ત્યારે હંમેશા તમારે ભાઈ ખાસ ધ્યાન રાખજો 0.85 ધારી લેવાના, બરાબર। અને પાવર ફેક્ટર એ કેટલો થઈ જશે તો કે ભાઈ ખાસ ધ્યાન આપો 0.85, ઓકે, ડન અહીંયા સુધી। એટલે આ તમારે ભાઈ ધારી લેવાનું છે, બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું છે, એઝ્યુમ કરી લેવાનું છે, ધારી લેવાનું છે। હવે અહીંયા તમે જુઓ છો તો આપણે હમણાં સૂત્ર તો જોયું, બરાબર। સૌથી પહેલા ફૂલ લોડ કરંટ આપણે ગોતવાનો છે
તો કે ભાઈ HP એને ગુણ્યા 735.5 અને એના છેદમાં થઈ જશે √3 એને ગુણ્યા આપણી પાસે થઈ જશે એફિશિયન્સી એને ગુણ્યા VL એને ગુણ્યા cos phi. બરાબર, અહીંયા સુધી ક્લિયર. હવે તમારે હોર્સ પાવર કેટલા છે? 1 છે એને ગુણ્યા 735.5 એના છેદમાં √3 એને ગુણ્યા એફિશિયન્સી કેટલી છે? 0.85 છે. બરાબર, એને ગુણ્યા આપણો VL છે તો કે 400 વોલ્ટ છે અને એને ગુણ્યા આપણી પાસે છે તો કે ભાઈ પાવર ફેક્ટર 0.85 છે. ડન અહીંયા સુધી. તો હવે આપણો ફૂલ લોડ કરંટ કેટલો થઈ જશે? ફૂલ લોડ કરંટ, બરાબર, તો ફૂલ લોડ કરંટની વેલ્યુ આવશે આપણી પાસે 1.47 એમ્પિયર. બરાબર, 1.47 એમ્પિયર ફૂલ લોડ કરંટ આવશે. હવે ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ આપણે હવે જોઈ છીએ શું? તો કે ભાઈ હવે આપણે સ્ટાર્ટિંગ કરંટ જોઈ છીએ. ફૂલ લોડ કરંટ તો મેળવી લીધો, હવે આપણે સ્ટાર્ટિંગ કરંટ મેળવવો છે. બરાબર, તો IST સ્ટાર્ટિંગ કરંટની આપણે વાત કરીએ છીએ તો ભાઈ ખાસ ધ્યાન રાખજો, 1 હોર્સ પાવરની મોટર છે અથવા 5 હોર્સ પાવર અથવા 5 થી નીચેની મોટર હોય તો એનો સ્ટાર્ટિંગ કરંટ ફૂલ લોડ કરંટ કરતા 3 ગણો હોય. બરાબર, 5 હોર્સ પાવર સુધીની મોટર હોય તો એનો મતલબ સ્ટાર્ટિંગ કરંટ ફૂલ લોડ કરતા 3 ગણો હોય તો IFL એને ગુણ્યા 3. બરાબર, એટલે એનો મતલબ કે 1.47 એને ગુણ્યા 3 કરવાના છે તો તમારો આન્સર શું આવી જશે? બરાબર, 1.47 ગુણ્યા 3 કરશો એટલે 4.41 એમ્પિયર આવશે. 4.41 એમ્પિયર. ચાલો ડન અહીંયા સુધી. એટલે તમને IST મળી ગયો છે. ક્લિયર? એટલે આ પણ તમને 3 અથવા 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. સ્ટાર્ટિંગ કરંટ મળી ગયો. હવે તમને એમ કીધું છે કયું સ્ટાર્ટર વાપરશો, તો ખાસ ધ્યાન રાખો 5 હોર્સ પાવર કરતાં ઓછી મોટર હોય તો આપણને ખબર છે કે ભાઈ ડોલ સ્ટાર્ટરનો ઉપયોગ થશે, DOL સ્ટાર્ટરનો ઉપયોગ થશે. બરાબર, સ્ટાર્ટર. ડન. આટલું મગજની અંદર બેસાડવાનું છે. DOL સ્ટાર્ટરનો આપણે ઉપયોગ કરશું ક્યારે? તો કે ભાઈ જ્યારે આપણી મોટર છે એ 5 હોર્સ પાવર કરતાં ઓછી હોય. બરાબર, 5 હોર્સ પાવર સુધી આપણે ડોલ સ્ટાર્ટરનો ઉપયોગ કરશું. 5 થી 10 માં તમે જો ભાઈ ઓટો ટ્રાન્સફોર્મર હાલશે, સ્ટાર ડેલ્ટા પણ હાલશે. બરાબર, 10 થી વધારે એટલે 10 માં તમે સ્ટાર ડેલ્ટા પણ લખી શકો છો અને ઓટો ટ્રાન્સફોર્મર પણ લખી શકો છો. ક્લિયર? એટલે આ બીજો સરસ મજાનો દાખલો થયો. બરાબર, ત્યાર પછી આપણે જોઈએ, જો આ પરીક્ષાની અંદર મોસ્ટ ટાઈમ બી પૂછાયેલો દાખલો છે. ઓકે, હવે અહીંયા તમને એમ કહી છે કે એક 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે. બરાબર, 415 વોલ્ટ 50 હર્ટ્ઝ 15 હોર્સ પાવર 1440 RPM થી ઇન્ડક્શન મોટર છે એ આપણે સ્થાપિત કરવાની છે. બરાબર, તો ફૂલ લોડ કરંટ ગોતવાનો છે, કેબલની સાઇઝ ગોતવાની છે, મેઇન સ્વિચની સાઇઝ ગોતવાની છે અને સ્ટાર્ટરનો પ્રકાર ગોતવાનો છે. બરાબર, આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાની છે. તો જો માનો કે ભાઈ પરીક્ષાની અંદર તમને એવી ખબર ન પડે કે મેઇન સ્વિચની સાઇઝ શું આવશે, કેબલની સાઇઝ શું, તોય તમે ફૂલ લોડ કરંટ, સ્ટાર્ટિંગ કરંટ ને સ્ટાર્ટરનો પ્રકાર કરી નાખો ને તોય 4 માંથી 2 કે 3 માર્ક તો તમને આપી જ દેશે. બરાબર, એટલે એટલો તો તમને ફાયદો થઈ જ ગયો. ક્લિયર? હવે અહીંયા તમે જુઓ તો કે ભાઈ અહીંયા VL છે તો કેટલા છે? 415 વોલ્ટ તમને આપેલા છે. બરાબર, ફ્રીક્વન્સી અહીંયા 50 હર્ટ્ઝ આપેલી છે પણ ફ્રીક્વન્સીનું આપણે આમ જનરલી કંઈ એટલું બધું કામ નથી. બરાબર, હોર્સ પાવર તમને આપેલા છે કેટલા? તો કે ભાઈ 15 હોર્સ પાવર તમને આપેલા છે. હવે એ ઉપરાંત તમે જુઓ તો કે એફિશિયન્સી આપેલી નથી, પાવર ફેક્ટર છે એ પણ નથી આપેલો. તો મેં તમને કીધું હતું એ પ્રમાણે તો કે ભાઈ એ આપણે ધારી લેવાના કેટલા? તો કે ભાઈ એફિશિયન્સી આપણે કેટલી ધારવાની? 0.85. બરાબર, પાવર ફેક્ટર કેટલો ધારવાનો? તો કે ભાઈ આપણને ખબર છે એ પણ 0.85 આપણે ધારી લેવાનું. ડન. ક્લિયર અહીંયા સુધી? હવે આપણું પાછું સૂત્ર સેમ એઝ ઇટ ઇઝ, જે ભાઈ એક ને એક વસ્તુ હાલ્યા રાખે છે. બરાબર, એટલે હવે તમને મગજમાં બેસી ગયું છે. IFL બરાબર તો કે ભાઈ હોર્સ પાવર એને ગુણ્યા 735.5 એના છેદમાં કેટલા થઈ જશે? તો કે અહીંયા આવી જશે √3 એને ગુણ્યા VL એને ગુણ્યા આપણી પાસે થઈ જાય એફિશિયન્સી એને ગુણ્યા cos phi. ચાલો બરાબર, હવે વેલ્યુ બધી મૂકતા જાવ. હોર્સ પાવર કેટલા છે? 15 છે એને ગુણ્યા 735.5 છે હોલ ડિવાઇડેડ બાય √3 એને ગુણ્યા VL કેટલા છે? તો કે 415 આપેલા છે. બરાબર, એને ગુણ્યા એફિશિયન્સી તમને આપેલી છે કેટલી? તો કે 0.85 આપેલી છે. એને ગુણ્યા તમને cos phi એટલે કે પાવર ફેક્ટર આપેલા છે કેટલા? તો કે ભાઈ એ પણ 0.85 છે. ડન. આટલું મગજની અંદર બેઠું. તો ભાઈ આપણો ફૂલ લોડ કરંટ કેટલો આવશે? બરાબર, તમે કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરજો, આમ કાઉન્સ કરી નાખજો ભાઈ, એટલે ભૂલ ન થાય. બરાબર, અહીંયા મેં પહેલેથી દાખલા ગણીને રાખેલા છે એટલે હું ડાયરેક્ટ જવાબ બોલું છું. તમારે કેલ્ક્યુલેટરની અંદર ભાઈ પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે પરીક્ષાની અંદર કેટલાયને કેલ્ક્યુલેટર વાપરતા નથી આવડતું. બરાબર, એટલે અહીંયા તમારો આન્સર આવી જશે 22.04 એમ્પિયર. બરાબર, 22.04 એમ્પિયર છે એ તમારો ફૂલ લોડ કરંટ આવી જશે. હવે આપણે સ્ટાર્ટિંગ કરંટ લેવાનો છે તો ભાઈ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ જો 15 હોર્સ પાવરની મોટર હોય, 15 HP મોટર હોય, બરાબર, તો એનો મતલબ કે ભાઈ એનો જે સ્ટાર્ટિંગ કરંટ છે એ ફૂલ લોડ કરંટ કરતાં
1.5 ગણો વધારે હોય, બરાબર. એટલે IST ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ IFL, બરાબર. IST ઇઝ ઇક્વલ ટુ એટલે સ્ટાર્ટિંગ કરંટ ફૂલ લોડ કરંટ કરતાં 1.5 ગણો વધારે હોય. ડન. તો એનો મતલબ હવે અહીંયા 1.5 અને એને ગુણ્યા ફૂલ લોડ કરંટ કેટલો છે 22.04, બરાબર. તો 22.04 છે, તો એનો મતલબ હવે અહીંયા 1.5 ગુણ્યા એટલે તમારા આન્સર થઈ જશે 33.06 એમ્પિયર. ઓકે, 33.06 એમ્પિયર. ડન અહીંયા સુધી. હવે અહીંયા આપણે ભાઈ જો એટલે બે વસ્તુ આપણે ગોતી લીધી છે, બરાબર. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો ભાઈ, આપણે અહીંયા સ્ટાર્ટરનો કયો ઉપયોગ કરશું, બરાબર. પહેલા એ આપણે જોઈ લઈએ. એટલે માનો કે તમને મેઇન સ્વિચની સાઇઝ ને કેબલની સાઇઝ ન ખબર પડે, કાંઈ વાંધો નહીં, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આટલું ગોતશો તો તમને 4 માંથી 3 માર્ક તો મળશે, બરાબર. 2 માર્ક તો મળી જશે. ઓકે, તો ભાઈ અહીંયા આપણે જે 15 હોર્સ પાવરની મોટર છે, બરાબર, તો એનો મતલબ એવો છે કે અહીંયા આપણે ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટરનો ઉપયોગ કરશું. ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટરનો ઉપયોગ કરશું, બરાબર. ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટરનો ઉપયોગ કરશું. ડન અહીંયા સુધી. ઓકે, એટલે ભાઈ આ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાની છે, ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટરનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. ક્લિયર. બીજા નંબરની વસ્તુ હું તમને કહી દઉં કે ભાઈ કયા હોર્સ પાવર માટે કેટલા આપણે સ્ટાર્ટરની જરૂર પડશે. તો ભાઈ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, 5 હોર્સ પાવર સુધી તમે છે એ ડોલ સ્ટાર્ટરનો ઉપયોગ કરી શકો છો. 5 થી 10 છે એમાં સ્ટાર ડેલ્ટા ઓટો ટ્રાન્સફોર્મર કોઈ પણ વાપરશો હાલશે, બરાબર. 5 થી 10 ખાસ યાદ રાખજો. અને 10 થી 15 હોય, બરાબર, તો 10 થી 15 હોય તો સ્ટાર ડેલ્ટા ઓટો ટ્રાન્સફોર્મર એ પણ ચાલશે. પણ આપણે અહીંયા ઓટો ટ્રાન્સફોર્મર તમે કદાચ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર લખીને આવો ને તોય ખોટું નહીં પડે, બરાબર. તોય તમારો આન્સર છે એ ખોટો નહીં પડે, એટલે એની કાંઈ ચિંતા કરવાની તમારે જરૂર નથી. ક્લિયર. હવે આ દાખલાની અંદર હવે આપણે શું કરવાનું, તો કે ભાઈ જો કેબલની સાઇઝ, પહેલા નંબરની વસ્તુ, કેબલની સાઇઝ માટે ભાઈ તમારે છે ને ભાઈ જો આવી રીતના તમે જો 33 ની આસપાસનો કોઈ પણ કરંટ હોય ને, બરાબર, આવી રીતના ભાઈ ખાસ ધ્યાન રાખજો. આપણો સ્ટાર્ટિંગ કરંટ કેટલો છે 33.06, બરાબર. તો કેબલની સાઇઝ તમે ખાસ ધ્યાન રાખજો, કેબલ સાઇઝ. ઓકે, કેબલની સાઇઝની અંદર ભાઈ જો 33 ની આસપાસનો તમારે કોઈ પણ કરંટ આવતો હોય તો ભાઈ તમારે લખવાનું છે 10.0 mm², બરાબર. 10 mm² નો પીવીસી ઇન્સ્યુલેટેડ, બરાબર, 660 વોલ્ટ ગ્રેડ, 660 વોલ્ટ, બરાબર, 660 વોલ્ટ ગ્રેડ વાયરનો ઉપયોગ કરવામાં આવશે. 3 કોર, બરાબર, 3 કોર 660 વોલ્ટ. ઓકે, અને એના પછી મેઇન સ્વિચની સાઇઝ. તો જો મેઇન સ્વિચની સાઇઝ અહીં તમારે છે ને ભાઈ ખાસ ધ્યાન દઈ દેવાનું છે. તો કે ભાઈ મેઇન સ્વિચ જે છે, બરાબર, તો આ તમે આ દાખલો યાદ રાખી લો તોય કાંઈ વાંધો નથી. એટલે મેઇન સ્વિચ જે છે, મેઇન સ્વિચ, બરાબર, મેઇન સ્વિચ છે તો તમે 32 એમ્પિયર 660 વોલ્ટ, બરાબર, ગ્રેડ ICTP, બરાબર, આયરન ક્લેડ ટ્રિપલ પોલ, આ ઉપયોગ કરી શકો છો, બરાબર. 32 એમ્પિયર 660 વોલ્ટ ICTP નો તમે ઉપયોગ કરી શકો છો. ડન અહીંયા સુધી. એટલે સરસ મજાનો દાખલો છે, બરાબર. આ તમને 7 માર્કમાં પણ પૂછી શકે છે, 4 માર્કની અંદર પણ પૂછી શકે છે. બેઝિક વસ્તુ છે, આ મેં તમને કીધું, બરાબર. ટેબલ તો થોડાક તમે પાકા કરી લેજો, 4-5 દાખલા આવા તમે ગણતરી કરી નાખશો ને તો તમને આઈડિયા આવી જશે કે ભાઈ આવા દાખલાની અંદર આટલા એમ્પિયર અથવા આટલા કેબલ સાઇઝ વાળા આપણને દાખલા પૂછાય છે, તો એ તમે બેઝિક પાકા કરી લ્યો ને તો તમને વાંધો નહીં આવે. ક્લિયર. ત્યાર પછી આગળ વધીએ. જો આગળ જે દાખલો ગણ્યો તો, બરાબર, એ જ દાખલો છે. 15 હોર્સ પાવર 415 વોલ્ટ, બરાબર, 50 હર્ટ્ઝ છે. ફૂલ લોડ કરંટ, કેબલની સાઇઝ, મેઇન સ્વિચની સાઇઝ ને સ્ટાર્ટરનો પ્રકાર જણાવો. હવે આ તમે જુઓ, તમને સાદી ને સિમ્પલ વસ્તુ છે. અહીંયા તમને ખાલી એમ કીધું છે 30x15x4 મીટર, બરાબર, 30x15x4 મીટર વર્કશોપની અંદર 15 હોર્સ પાવર 400 વોલ્ટ 3 તબક્કો એટલે 3 ફેઝ થઈ ગયું, બરાબર. 50 હર્ટ્ઝ ઇન્ડક્શન મોટર ઇન્સ્ટોલ કરવાની છે. તો ઇલેક્ટ્રિકલ વાયરિંગ ડાયાગ્રામ દોરો, લોડ કરંટની કિંમત ગણતરી કરો, સ્ટાર્ટિંગ કરંટની નક્કી કરો અને સ્ટાર્ટિંગ કરંટની વેલ્યુ શોધો. હમણાં જે આપણે જોયું એ જ પ્રમાણે છે બધું, બરાબર. તો સાદી ને સિમ્પલ વસ્તુ છે. તો કે ભાઈ આપણને હોર્સ પાવર કેટલા આપ્યા છે. હવે જો બધી વસ્તુ હું છે ને ડાયરેક્ટ મૂકી દઉં છું, બરાબર. આપણને ખબર છે ફૂલ લોડ કરંટ બરાબર, તો કે હોર્સ પાવર 15 એને ગુણ્યા 735.5 એના છેદમાં, બરાબર. હવે પેલા √3 આવી જશે, એને ગુણ્યા VL એટલે 400 આવી જશે, એને ગુણ્યા આપણી પાસે તો કે ભાઈ આપણે પાવર ફેક્ટર 0.85 અને એફિશિયન્સી 0.85, બરાબર. મેં તમને કીધું હતું એ પ્રમાણે ન આપેલા હોય તો આપણે ડાયરેક્ટ ધારી લેવાના છે, 0.85 જ લેવાના છે, એટલે તમારે વાંધો નહીં આવે, બરાબર. હવે અહીંયા તમે આવી રીતના ડાયરેક્ટ તમે ગણતરી કરશો, બરાબર. એટલે હું અહીંયા કેલ્સીની અંદર કરું છું 15/735.5 ડિવાઇડેડ બાય √3 અને ગુણ્યા
400 એને ગુણ્યા 0.85 ગુણ્યા 0.85 તમારો આન્સર આવશે કે એક જ મિનિટ ભૂલ થઈ ગઈ ચાલો ઓકે તો એટલે અહીંયા આપણે ભાઈ ફૂલ લોડ કરંટ કેટલો આવશે આપણો તો કે ભાઈ ખાસ ધ્યાન દેજો ફૂલ લોડ કરંટ આપણો આવશે 22.04 એમ્પિયર બરાબર હવે 22.04 એમ્પિયર ફૂલ લોડ કરંટ છે તો સ્ટાર્ટિંગ કરંટ આપણે હમણાં જ જોયું ભાઈ 1.5 ઇન્ટુ IFL ઓકે 15 હોર્સ પાવરની મોટર છે એટલે 1.5 જ મિનિટ 1.5 એને ગુણ્યા તમારે કેટલા લઈ લેવાના છે તો કે ભાઈ 22.04 બરાબર એટલે હવે આપણે જોઈએ 1.5 એને ગુણ્યા 22.04 તમે કરશો $33.06 એમ્પિયર 33.06 એમ્પિયર સ્ટાર્ટિંગ કરંટ આવશે બરાબર IST આગળ એટલો જ આવતો હતો બરાબર અહીંયા તમે જોઈ લો 33.06 જ આવ્યું છે ઓકે એટલે આ બધું સેમ જ રહેશે આમાં કાંઈ એટલો બધો કાંઈ ફેરફાર છે નહીં સ્ટાર્ટિંગ કરંટ આપણો આટલો આવી ગયો છે હવે તમને જો સ્ટાર્ટિંગ કરંટની વેલ્યુ મળી ગઈ સ્ટાર્ટર નક્કી કરો લોડ કરંટની ગણતરી કરો બરાબર બધું આવી ગયું ઓકે હવે તમને એમ કહે કે સ્ટાર્ટર કેવું રાખવાનું છે તો ભાઈ મેં તમને કીધું એ પ્રમાણે આગળ આપણે જે સ્ટાર્ટર રાખ્યું બરાબર તો કે ભાઈ ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટરનો જ આપણે ઉપયોગ કરવાનો છે બરાબર ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટરનો તમારે ઉપયોગ કરવાનો થશે ક્લિયર એટલે હવે જો એક તમારા અહીંયા છે ને અત્યારે હું તમને વાયરિંગ ડાયાગ્રામ ડ્રો કરીને બતાડતો નથી બરાબર એમાં આપણો ટાઈમ જશે પણ મેઇન વસ્તુ અત્યારે જે દાખલો ગણવાનો છે એ મેં તમને અત્યારે અહીંયા કમ્પ્લીટ કરાવી દીધું છે એટલે તમને આઈડિયા આવતો જાય કે ભાઈ આવી રીતના આપણે દાખલો ગણવાનો છે ક્લિયર તો આ સરસ મજાના દાખલા છે ભાઈ ખાસ તમે ભાઈ આવા 2-3 પ્રેક્ટિસ કરીને વયા જાજો એટલે તમને 4 માર્ક રોકડા મળી જશે ઓકે બાકી બીજો વિડીયો પણ આવશે બરાબર એ સાંજ સુધીમાં હું બીજો વિડીયો પણ એડ કરી દઈશ એટલે એમાં પણ તમને જે 7 માર્ક વાળો દાખલો છે એ તમને આરામથી આવડી જાય તો તમને વાંધો ના આવે ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ ખાસ ભાઈ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો જેથી જે કાંઈ પણ વિડીયો માટેની માહિતી મળતી જાય મટીરિયલ મળતું જાય તમને ભાઈ ત્યાંથી તમને ડાયરેક્ટ બધી વસ્તુઓ મળતી જાય ઓકે બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરજો પર્સનલમાં મેસેજ કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ